મારું નામ ખુશ્બુ તોફિકભાઈ બાબી છે। હું 6ઠા ધોરણમાં ભણું છું અને મારી સ્કૂલનું નામ SNK કંસાગરા સ્કૂલ છે। આ આખી ઘટના 2 મહિનાથી હાલે છે પણ સ્કૂલે કોઈ એક્શન નથી લીધો। 11th સ્ટેન્ડર્ડના છોકરાઓ એમને બુલી કરે છે અને અમારી ઉપર રોજ રોપ જમાવે છે, જેમ ભાવે અમારા મા બાપને કહે છે। અને આજે 2 વાર, કાલે પણ એ લોકો એમને માર્યા હતા અને આજે પણ એ લોકો એમને માર્યા છે। પૂરી હાલત આખી ખરાબ થઈ ગઈ છે, માથું એવું દુખે। સ્કૂલ વાળાઓએ 5મી વાર કમ્પ્લેન કરી તો કોઈ એક્શન લેવાતું નથી, એટલે હવે અમે પોલીસ કમ્પ્લેન કરવા આવ્યા છીએ। અમે જાતા હોય છીએ, જ્યારે બસમાં હજી એન્ટર થતા હોય છીએ ત્યારે એ લોકો પગ વચ્ચે રાખે છે અને જેમ થોડુંક પણ બે ગડી જાય ને એટલે તરત જ અમારી છે ને મા બાપ સામું ગારું બોલવા માંડે છે અને બધું એવી રીતે કરવા માંડે છે। અને આજે તો છે ને હદ જ થઈ ગયું છે। અમે એ લોકોને 2 વાર વોર્નિંગ દીધી, 5 વાર કમ્પ્લેન કરી કે પ્લીઝ તમે અમારી હરી રેવા દો, પણ એ લોકો ના માન્યા। અને આજે તો છે ને એના પપ્પાને બધા આવ્યા હતા, મારા પપ્પાને બધા, તો એની સામુ એ લોકો એને અમને મારી, એના પેરેન્ટ્સ અમને જ માર્યા, અમને ત્રણેયને। અમારા આખા વાળ જટિયા ઘાંચી નીચે એને રોડ ઉપર વયા ગયા અને એ લોકો 18 વર્ષના 11th સ્ટેન્ડર્ડમાં છે, સિનિયર છે, તો એ લોકોને એટલી ખબર ન પડે, એ લોકોના પેરેન્ટ્સ ને પણ। હું 12 વર્ષની છું, મને એટલી ખબર પડતી હોય। હું 6ઠા ધોરણમાં અભ્યાસ કરું છું। SNK સ્કૂલની અંદર જે વિડીયો દીકરીનો ધોરણ 6 ની દીકરીનો વિડીયો આવ્યો છે એક અમારી સામે, આ બાબતે અમે SNK સ્કૂલ સાથે પણ ચર્ચા કરી છે અને આમાં અમને કોઈ પેરેન્ટ્સ તરફથી કોઈ ફરિયાદ નથી આવી, પણ દીકરીએ વિડીયોમાં એવું કીધું છે કે ધોરણ 11ના જે કોઈ વિદ્યાર્થીઓ છે એમને સાથે એમને રોજ ઝઘડા થયા કરતા હતા। એટલે આ બાબત આખી છે એ SNK શાળા સાથે સંપર્ક કરતા એમના દ્વારા એવું ટેલિફોનિક અમને કહેવામાં આવ્યું છે કે એ અહીંથી સ્કૂલ છૂટ્યા બાદ એ કંઈક રસ્તામાં એમની વચ્ચે ઝઘડા થતા હશે, પરંતુ શાળાએ આ બાબતે અમને અત્યાર સુધી બીજી કોઈ વિગતો અમારા ધ્યાન સુધી લાવી નથી। આ બાબતને ધ્યાનમાં લઈ અને આજે જ્યારે અમને આ વાત ધ્યાનમાં આવી છે ત્યારે આની ઉપર અમે એક વર્ગ 2 કક્ષાના અધિકારી સાથે એક ટીમની રચના કરશું, તપાસ કમિટીની બનાવશું અને એની ચોક્કસપણે યોગ્ય તપાસ છે એ અમારી ટીમ છે એ તાત્કાલિક પૂર્ણ કરશું અને એમાં જે નિયમ અનુસાર કોઈ શાળા વિરુદ્ધમાં કે કોઈના વિરુદ્ધમાં પગલાં લેવાના થશે તો એ પણ અમે લેવા માટે તૈયાર રહેશું। ના, હાલ તો હજી અમારી પાસે વિડીયો અમે આવ્યો છે અને આ તપાસ હજી તો અમે આજથી આરંભીએ છીએ, એટલે આ તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી એમાં કરવામાં આવશે। આ બસ અંદાજિત, એટલે આમાં જેટલી તાત્કાલિક અસરથી અમારી જેટલી તપાસ આ પૂર્ણ થાય એટલી અમારે વહેલામાં વહેલી આ તપાસ પૂર્ણ કરવી છે। આ રેગિંગની ઘટના ના કહેવાય, કેમ કે આ ઘટના શાળામાં બનેલી ઘટના નથી। પહેલા તો આ કેમ્પસની બહાર જ્યારે બાળકો જતા હોય તો આપણે સ્વાભાવિક છે સમજી શકીએ કે ઘણી વખત બાળકો અંદર ઝઘડતા હોય છે અને આ જે છે એમાં દીકરીએ જે પોતાના વિડીયોમાં કહ્યું છે કે ભાઈ અમને આ વારંવાર અમારી સાથે આવી રીતના 11મા ધોરણના બાળકો છે એ અમારી સાથે ઝઘડા કરે છે, એટલે એ બાબતને ધ્યાનમાં રાખી અને આની યોગ્ય તપાસ અમે ઊંડાણપૂર્વકની તપાસ આદરી છે। ચોક્કસ અમારી તપાસ કમિટી છે એ સ્કૂલની પહેલા તપાસ કરશે આમાં અને એમની પૂછપરછ પહેલા કરવામાં આવશે। એવી જ રીતના બાળકોની પણ તપાસ કરવામાં આવશે અને એમની પણ પૂછપરછ કરવામાં આવશે અને તમામના નિવેદનો લીધા બાદ જ આ કાર્યવાહી આગળ વધારશું।